જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ. તો યસ, ધોરણ 12ના ઓરિજિનલ સ્ટુડન્ટ્સ, બરોબર છે. એકચ્યુઅલી આ ધોરણ 12ની જે ચેનલ છે, બટ યસ કેટલાક સમયથી આપણે બધા ધોરણનું થોડું મૂકતા હોઈએ છીએ. બટ યસ, ધોરણ 12ના સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ધ ચેનલ. ધોરણ 12 સ્ટેટ, બહુ દિવસ પછી ધોરણ 12નો વિડીયો બનાવું છું. 12 એકમ કસોટી સ્ટેટની 2000 ડિસેમ્બર 24ની. ઇમ્પોર્ટન્ટ એ નથી આમાં તમે ટોપ કરો યા આમાં સોલ્યુશન. ઇમ્પોર્ટન્ટ એ છે આ વસ્તુ તમને બોર્ડમાં બહુ કામ આવવાની છે, બરોબર છે. બોર્ડના જ જે શિક્ષકોએ જે છે આપણે કાઢ્યું છે ને એ જ લોકો જે છે તમારા આગળના પેપર પણ કાઢવાના છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો રાધે લેટ સ્ટાર્ટ ધીસ વિડીયો. ઓકે, ચલો શરૂઆત કરીએ. જો આમાં હું તમને શું કરાવવાનો છું? ઓનલી MCQ સોલ્યુશન એન્ડ શોર્ટ ક્વેશ્ચન સોલ્યુશન, બરોબર છે. મોટા સવાલ હું નહીં કરાવું, એ તમને હું સમજૂતી આપી દઈશ. કેમ? કારણ કે બેઠા જે છે બુકના સવાલ છે. લેટ સ્ટાર્ટ, શરૂઆત કરીએ. પણ હા, એક વસ્તુ ખાસ રાખજો, આખા તમને યુટ્યુબમાં નહીં મળે જે સમજૂતીનું તમને આજે આપવાનું છું, બરોબર? ખાસ કરીને જોજો. એક હું તમને સિક્રેટ કહેવાનો છું. લેટ સ્ટાર્ટ. પહેલામાં આવશે બી અનંત ગણ, તમને આવશે. પછી બીજામાં શું આવશે? બીજામાં આવશે ડી અશક્ય ઘટના. કેમ? યુ વિશિષ્ટ ગણ ઉપર જે ઉપગણ થાય થીટાને કઈ ઘટના કહેવાય? પછી જો હું વાત કરું ભાઈને, એક તો શું છે આ 10માનું હમણાં મેથ્સનું સોલ્યુશન મૂક્યું ને એટલા માટે આ ઇસ્યુ થાય છે. 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવાના પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો, બરોબર છે. તો આમાં આવશે 216. પછી જો હું વાત કરું નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગ, આ 3 સમતોલ પાસા કઈ રીતે કર્યું? 6 × 6 × 6, બરોબર. આ એકદમ ઇઝી. પછી જો વાત કરો આગળ, નીચે યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગોનો નિર્દેશાવકાશ અનંત છે? તો ચોથામાં શું હશે તમારું? આ ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. કારણ ગુણાત્મક ઘટના છે. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે? તો ગાણિતિક. મોસ્ટ આઈએમપી સવાલ છે. નીચેમાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? અસતત ચલનું ઉદાહરણ બનશે તો તમારું આવશે વિદ્યાર્થીઓ જન્મ વર્ષ. પછી જો વાત કરું નીચેમાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ બનશે? તો એમાં આવશે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન. પછી જો આગળ વધુ, નીચેનામાંથી કયો ચલ અસતત યાદચ્છિક ચલ નથી? તો તમારા 8મામાં આવશે બી વિદ્યાર્થીઓનું વજન. એ સતત છે, ઉપર જોઈ ગયા. નીચેમાંથી કયો ચલ એ અસતતનું ઉદાહરણ એટલે કે સતત છે? તો કોઈ 9મામાં તમારું આવશે આયુ. હોસ્પિટલમાં કોઈક દિવસે જન્મતા બાળકોની સંખ્યા. આ તમને યાદ રાખી દેવાના. આ બધા ઘણા પૂછાતા હોય છે. યાદચ્છિક ચલ કિંમતોની પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ ચલ કયા પ્રકારનો છે? યાદચ્છિક ચલની કિંમતો પ્રાકૃતિક સંખ્યા હોય તો આ કયા થાય? તો કે અસતત ચલ થાય. પછી જો વાત કરું આગળ, અસતત ચલના વિતરણની બધી સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો 11માં આવશે ડી 1, બરોબર. પછી જો વાત કરું એ બધી વિતરણ માટે બી બરાબર NP. બી એટલે કે NP માટે એક સફળતા મળવાની સંભાવના કઈ? તો NPQ n-1. પછી જો વાત કરું આગળ, આમાં શું હશે? 13માં તમારું આવશે બી, 14માં તમારું આવશે 1/5, બરોબર છે. અને 15માં તમારું આવશે ડી, બરોબર 16. તો આ કઈ રીતે આવ્યું? તો કે ભાઈ મધ્યક આપી દીધો છે, વિચરણ આપી દીધું છે. તો EX² સૂત્ર, બરાબર, વિચરણનું સૂત્ર તમને મૂકવાનું છે. તો દેટ ઇઝ ઇઝી. ઓકે, ચલો. તો આ છે તમારું અહીંયા. પછી આવશે અશક્ય ઘટના અને ચોક્કસ ઘટના. તો કોઈ પણ મૂકી દો. અશક્ય ઘટના એટલે સૂર્ય જે છે પૂર્વમાં આથમે અને ચોક્કસ ઘટના પૂર્વમાં ઉગે. કોઈ પણ તમે મૂકી શકો છો, રાઈટ. નિર્દેશ અવકાશની 3 ઘટનાઓ ABC નિશેષ ક્યારે કહેવાય? નિશેષ ક્યારે કહેવાય? તો કે ભાઈ આ એક વ્યાખ્યા છે નિશેષ વ્યાખ્યાની. તો વ્યાખ્યાઓના કોષ્ટકમાં જાઓ અને વ્યાખ્યાઓના આખા પેજમાં જાઓ, એમાં તમને મળી જશે. AB પૈકી ઓછામાં ઓછી એટલે કે તમને યોગનું સૂત્ર પૂછ્યું છે. P of A છે A યોગ B બરાબર P of A. હું ટૂંકમાં લખું છું, તમે P લખજો, બરાબર. P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. ઓકે, જો અહીંયા સમાતું નથી, બટ યસ, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. પછી જો આગળ કટ કરું તો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશાવકાશ. એક સમતોલ પાસો, હવે જો હું તમને કહું છું આ બધું જાતે જ કરવાનું છે, જો કે વ્યાખ્યામાં આપેલું છે. સમતોલ પાસો એટલે 6, સમતોલ સિક્કો, જો સમતોલ પાસોને નિર્દેશ અવકાશ લખવાનું. જો પાસામાં શું હોય? 1 2 3 4 5 6 અને સમતોલમાં શું હોય? ટી અને જે છે તમારું છાપ અને કાંટો, બરોબર છે, T અને H. ઓકે, તો જો આમ રીતે લખે થાય 1H 2H 3H 4H એમ કરીને 5H 6H અને પછી 1T 2T 3 એમ કરીને આવે. તો એમ કેટલા થયા? 12 થઈ ગયા તમારા. કઈ રીતે આવ્યા? 6 × 2 12. ઓકે, તો આ રીતે પણ તમને આ જે છે ખાસ કરીને મોટા દાખલામાં પણ પૂછાય. ઘટનાની વ્યાખ્યાઓમાં જશે. પછી આ તફાવત ઘટના A B ની વેન આ પણ વ્યાખ્યાઓમાં જોઈ લેજો તમે. અસત ઘટનાની વ્યાખ્યાઓ, જો આ વ્યાખ્યાઓ તમને બહુ ટાઈમથી તમને હું તમને એન્ડમાં કહું કે શું ઇમ્પોર્ટન્ટ છે. બાય ધ વે આ પેપર જે છે તમને બાય ધ વે જો તમને ખબર હોય, બરોબર છે, તો વેદ ડિજિટલ એજ્યુકેશન
ક્વેશ્ચન એમના દ્વારા જે છે આમ પેપર મેં લીધું છે બિકોઝ જે છે આટલા મોર્નિંગમાં વહેલા પેપર જે છે મળવું બરાબર છે ડિફિકલ્ટ. તો યસ એમને પોતાની એપ્લિકેશન વગેરે છે એમાં મૂક્યું છે. તો યસ રેફર એમને જરૂર કરજો વેદ ડિજિટલ એજ્યુકેશન બરાબર છે. બહુ મસ્ત કામ કરે છે, બધાને પ્રોવાઈડ કરે છે તમને સોલ્યુશન ઘર બેઠા રાઈટ. તો યુ શુડ એપ્રિશિએટ ધેમ. ઓકે ચલો લેટ સ્ટાર્ટ. આગળ જોઈએ પરસ્પર નિવારક બે ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ પી ઓફ બી ડેશ આપ્યું છે. પી ઓફ બી કેટલો થશે 0.1 0.9 પી ઓફ બી ડેશ આપ્યો છે તો આ કેટલો થશે પી ઓફ 0.1 થઈ જશે પી ઓફ બી. પી ઓફ એ યોગ બી શોધવાનો છે તો એ આપી દીધો છે બી આપી દીધો છે બચ્યું શું એ પી ઓફ એ યોગ ને તો આ બંનેનો સરવાળો કરો 0.7 પ્લસ 0.9 કેટલા થશે 0.7 અને 0.9 કેટલા થશે અને એમાંથી તમારે શું યાદ કરવાનું છે બાદ કરવાનું છે પી ઓફ એ માઇનસ એ છેદ બી આ માઇનસ કરવાનું છે ઇઝ ઇટ. આ તમને ખાસ કરીને જો 0.7 અને 0.9 1.6 થઈ ગયો. હવે આમાંથી 1 બી કઈ રીતે માઇનસ કરશો 1.6માંથી તો કે 0.7 અને 0.9નો ગુણાકાર કરી દેવાનું બરાબર. આઈ થિંક 0.56 થશે અને 1.7માંથી અને માઇનસ તો એ રીતે તમે કરશો તમને મળી જશે. સૂત્ર કઈ રીતે હશે પી ઓફ એ પ્લસ બી ઓફ બી માઇનસ એ છેદ બી રાઈટ. તો તમને જવાબ મળશે એ યોગ બીનું. આ બંને જે છે એ છેદ શોધવાનો છે કોમન તો ગુણાકારથી તમે શોધી શકો. 9 × 7 = 63 થાય ને શાયદ. કેલ્ક્યુલેટર ખોલજો. 3 એકમો ખામી મળ્યા છે સમૂહમાંથી યાદચ્છિક પસંદ કરી ખામી રહિત હોય એની સંભાવના તો 0.97 બરાબર એકદમ ઇઝી. ચલો પછી આ શું આપ્યું છે બધું ચડતા ક્રમમાં તમે જોઈ લેજો અને આ ઘણીવાર પૂછાઈ ગયું છે. નિર્દેશ અવકાશની બે ઘટનાઓ આપી છે એ યોગ બી શક્ય છે કે નહીં. એ આટલી છે 2/3 અને એ યોગ બી ના આ શક્ય નથી. કેમ? કારણ કે પી ઓફ એ જે છે બરાબર એ ગ્રેટર દેન પી ઓફ એ યોગ બી છે. દેટ્સ વાય પી ઓફ એ હંમેશા નાનો હોવો જોઈએ કારણ કે સરવાળો છે અહીંયા સરવાળો જે કઈ અજીબ ઘટના આપી છે. પછી એ છેદ બી આપ્યું હોય તો એ માઇનસ બી શોધવાનું છે. ઓકે આ તફાવત ઘટના છે આ જોઈ લેવાની છે તમારે. આ તફાવત ઘટના આપી છે છેદ આપ્યો છે તો પી ઓફ બી શોધવાનું છે. એકદમ ઇઝી સૂત્ર મૂકીને તમે ગણી શકો છો તફાવત ઘટનાનો. 2000 ટિકિટોમાંથી 98 જે છે ઇનામ વગરની અંદર બે તો જુઓ તમારે શું છે ઇનામ પાત્ર ગણવાની છે તો 2/2000 એટલે 1/1000. પછી જો આગળ વાત કરું વ્યાખ્યાનું એનું ઉદાહરણ ઉદાહરણ ઓકે આ કરી દેવાનું છે જાતે. સંમતિ વિતરણનું મધ્યક આપ્યું છે એનની કિંમત પ્રાચલ એનની કિંમત કેટલી થશે 14 થઈ જશે આમાં કારણ કે શું મધ્યક આપ્યું છે આપણને 7 તો 14 થઈ જશે તમારું જે છે તમારું શું કહેવાય એનપી તમને આપી દીધો છે 7 બરાબર છે. તમને એન શોધવાનો છે બરાબર છે અને પેલું આપી દીધું 7 તમે બચ્યું શું ઓકે તો એ હિસાબે તમે કરી શકો છો. પછી જો હું વાત કરું તો આગળ એક દ્વિપદી વિતરણના પ્રાચલ અનુક્રમે 10 અને 2/5 આપે છે એટલે કે મધ્યક અને વિચરણ આપ્યું છે તો તેના વિચરણની ગણતરી કરો. વિચલનની ગણતરી ઓકે વિચલન આપ્યું છે અને મધ્યક આપ્યું છે તો વિચરણની ગણતરી એનપીક્યુનું જે આપણું સૂત્ર છે ઓકે તો એ ખાસ કરીને તમારે ગણવાનું છે. બર્નોલી પ્રયોગોના સફળતા નિષ્ફળતા વચ્ચેનો સંબંધ તો બર્નોલી પ્રયોગોમાં સફળતા નિષ્ફળતા વચ્ચેનો સંબંધ 1 - p અથવા તો આ કરી શકો p = 1 - q તો વસ્તુ એ જ થઈ બરાબર છે. તો પછી જો હું આગળ વાત કરું તો 23માં શું આવશે દ્વિપદી વિચરણ મધ્યક અને વિચરણનો સંબંધ એનપી ઇઝ ગ્રેટર દેન એનપીક્યુ બરાબર. સૂત્ર પણ આપણે આ જ મૂકતા હોય છે NP/NPQ બરાબર છે તો એ પણ ખાસ કરીને. પછી જો વાત કરું આગળ 24મું દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવનાથી કુલ પ્રયત્નો આટલા તો સફળતા કેટલા થઈ જશે સફળતા 0.4 કેમ કારણ કે બંનેનો સરવાળો 1 થવો જોઈએ. પછી જો વાત કરું આગળ 25માં એક દ્વિપદીમાં 5p/3q હોય તો તેની વિષમતા કયા પ્રકારની છે કેમ એની વિષમતા કેવી આવશે ઘન આવશે કેમ કારણ કે p બરાબર કેટલું થઈ જશે 3/8 કાઉન્ટ કરજો p + q જે અત્યારે ઉપર જોઈએ ને p = 1 - q એ હિસાબે તમારે જોઈ લેવાનું. તો જો p શું છે લેસ દેન 1/5 છે 1/2 છે એટલે એ ઘન થઈ જશે. એ જ રીતે અહીંયા જુઓ તમે તો મધ્યક 4 આપ્યો છે b = 5/p એટલે કે જે તમારું અહીંયા તમે p અને q શોધશો ને તો p તમારું આવશે 1/2થી નીચે આવશે ઓકે નીચે આવશે p દેટ્સ વાય એનું શું થશે સોરી મોટું આવશે 1/2થી મોટું આવશે પ્લસ આવશે તો તમારો p = ગ્રેટર દેન 1/2 એટલે તમારી ઋણ વિષમતા થઈ જશે રાઈટ. પછી જો સેક્શન સી આપ્યો છે ઋત્વા ઉપરથી તમારે આરની આ દાખલા જોતા જજો કયા કયા છે. એકવાર જો તમે બુક્સને તમે રેફર કરી હોય તો કયા કયા છે જોઈ લેજો દાખલા. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ બરાબર યાદચ્છિક. પછી જો કયા દાખલા છે એકવાર જસ્ટ હું તમને જે આ બધાનો સોલ્યુશન હું નથી કરાવતો કારણ કે હું તમને કંઈક સમજાવવા માગું છું. આ જસ્ટ દાખલાને જુઓ અને પોતાની બુક ખોલજો રાઈટ. આ જો લાલ બોક્સવાળો. પછી જો અહીંયા આ વાત કરું આ જો દાખલો રકમ જોજો ખાલી રકમ બી જોતા જજો
બરાબર. પ્રાચલો જો મધ્યક 4 વિચરણ 2 પછી સફળતા નિષ્ફળતા. ઓકે. સેક્શન ડીમાં જો સમાચાર પત્રવાળો બરાબર છે. રેસ્ટોરન્ટ બેઠો, ડિનર, કોલ્ડ ડ્રિંક્સ, યુવક પીઝાવાળો, 52 પત્તાવાળો. આ ખાલી એકવાર જોજો. આ જો બેઠો છે, જો છે જો સ્ક્રૂવાળો, સ્ક્રૂ ખામીવાળો. પછી 2 શહેરોમાં વરસાદ પડે છે. પછી આઈસ્ક્રીમના કોન, અહીંયા કોન નથી હોતું, ખાલી બીજું હોય છે કંઈક. હા. પછી આ જો બેઠો છે, ખાલી એકવાર જોજો. પછી હું તમને એન્ડમાં કહું શું કહેવા માગું છું. પછી જો મતદાર પુરુષ હોય છે બેઠા બેઠા દાખલા પ્રમાણે વિતરણનો, સોરી સંભાવનાના. પછી જો આગળ વાત કરું છે સફરજનવાળો બેઠો, પુરવણી રહિત પુરવણી, બ્રિજવાળો બેઠો, રાઈટ. પછી નિશાન તાકવાની એક રમણમાં બેઠો. તો જો અહીંયાથી તમને એક વસ્તુ ખબર પડી, સ્વાધ્યાયના જે દાખલા છે ને, એટલે કે 2.3 1.3 1.2 1.4 આ અને સ્વાધ્યાય સેક્શન A B એના બેઠા દાખલા પૂછે છે. મતલબ જો તમે સ્વાધ્યાય ન જ કરો, તમને કોઈ અસાઇનમેન્ટ, કોઈ તમને પ્રશ્નપત્ર, કોઈ જૂના પેપર કરવાની જરૂર નથી. જસ્ટ સ્વાધ્યાય કરો અને બસ, બીજું કશું જ નથી. બેઠા તમને દાખલા જોવા મળે છે. બેઠા મતલબ રકમ પણ એણે પોઈન્ટની પણ રકમ 2.7 છે તો એણે 2.8 પણ નથી કર્યું કે 2.6 નથી કર્યું. બેઠી રકમ તમને આપે છે. તો શું કામ ફરી રહ્યા છો બધી જગ્યાએ? જસ્ટ પ્રેફર ધ બુક ઓનલી, બુક ઓનલી. બીજું કશું જ કરવાની જરૂર નથી. હોપ તમને સમજાતું હશે. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.